વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે વિદ્યુત ડાયપોલ, જેને ઇંગ્લિશમાં કહીએ ઇલેક્ટ્રિક ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ શું છે તો એની પહેલા સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ, ત્યારબાદ એને આગળ વધીએ. તો વિદ્યુત ડાયપોલમાં જેટલો ધન વિદ્યુતભાર હોય છે એટલો જ શું હોય છે, ઋણ વિદ્યુતભાર. અને એની વચ્ચેનું શું હોય, પરિમિત અંતર. જે પરિમિત અંતર આપણે 2a લઈ લઈએ. શા માટે 2a? કે જ્યારે પણ આપણે ભાગ પડો હોય તો એ પાડી શકીએ, બાકી એ અંતર લો તો એ ચાલે. તો એક ધન વિદ્યુતભાર હોય છે એટલો શું હોય છે, ઋણ વિદ્યુતભાર. અને બંને વચ્ચે શું રાખવામાં આવે, એક પરિમિત અંતર. અને જે આ ટૂંકમાં તંત્ર થયું છે એને શું કહેશું આપણે, વિદ્યુત ડાયપોલ. તો એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે તમે લખી શકો કે એકબીજાથી પરિમિત અંતરે. પરિમિત અંતર એટલે શું, તો કે જેને આપણે માપી શકીએ એવું અંતર, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 1 mm, 2 mm, આવું એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન અને વિજાતીય, કે એક વિદ્યુતભાર ધન હોય છે, એક ઋણ હોય છે. જેટલો ધન એટલો જ ઋણ, એટલે કે સમાન અને વિજાતીય વિદ્યુતભારના તંત્રને આપણે શું કહેશું, વિદ્યુત ડાયપોલ. તો એકબીજાથી પરિમિત એટલે કે જે માપી શકાય એવા અંતરે રહેલા બે સમાન, એટલે જેટલો પ્લસ ક્યુ હોય એટલો જ માઇનસ ક્યુ, અને વિજાતીય કે એક ધન અને ઋણ, એટલે આપણે શું શબ્દ રાખશું, વિજાતીય. જે વિદ્યુતભારનું જે આ તંત્ર થયું છે એ તંત્રને શું કહેશું આપણે, વિદ્યુત ડાયપોલ. જે માઇક છે વિદ્યાર્થી મિત્રો, એમાં પરમેનન્ટ વિદ્યુત ડાયપોલ રહેલી હોય છે, જેને જ કારણે આ માઇક છે એ આપણે જે મારા ધ્વનિ છે એનું કેમાં રૂપાંતર કરે છે, વિદ્યુતમાં. તો માઇકમાં એક પરમેનન્ટ શું હોય, ડાયપોલ. તમારે જે ઇલેક્ટ્રિક સેલ આવે છે એમાં પણ તમને ખ્યાલ છે કે એક બાજુ ધન હોય ને એક બાજુ કેવું હોય છે, ઋણ. તો સેલ છે, બેટરી છે, એક પ્રકારનું કંઈ શું કહી શકો, વિદ્યુત ડાયપોલ. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ડાયપોલ છે એ ઉર્જાનું શું કરી શકે, સંગ્રહ કરી શકે. આ ઉપરાંત વિદ્યુત ડાયપોલ છે એ કાર્યમાં પણ શું કરી શકે, રૂપાંતર. તો વિદ્યુત ડાયપોલ છે એ ભૌતિક જ્ઞાનમાં એનો અભ્યાસ કરવો એ અતિ શું છે, તો કે મહત્વનો છે. હજી પણ આપણે એના વિદ્યુત ડાયપોલના ઘણા બધા ઉપયોગો છે એ આ ટોપિક પછી આપણે જોશું. પહેલાં આપણે એનું સૂત્ર જોઈ લઈએ કે વિદ્યુત ડાયપોલનું સૂત્ર કઈ રીતે લખીએ આપણે. તો વિદ્યુત ડાયપોલ છે એને આપણે P વડે દર્શાવશું, અને એ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ કેવી રાશિ છે, સદિશ રાશિ. તો પહેલા એનું સૂત્ર આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલ એટલે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, ધ્યાન આપજો, ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. વિદ્યુત ડાયપોલનું સૂત્ર શું છે, તો કે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને ગુણ્યા શું થશે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, 2a. અંતર છે એ સદિશ રાશિ છે, માટે આપણે અંતર ઉપર સદિશ રાખશું, કે વિદ્યુતભાર ઉપર સદિશ ના રાખાય, કે વિદ્યુતભાર કેવી રાશિ છે, અદિશ રાશિ. તો વિદ્યુત ડાયપોલનું સૂત્ર શું, કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું શું થાય, અંતર. ડાયપોલ કેવી રાશિ છે, મેં કીધું એમ સદિશ રાશિ. એની દિશા કઈ તરફ હોય, તો એની દિશા ઋણ વિદ્યુતભારથી કઈ તરફ હોય, ધન વિદ્યુતભાર તરફ. એટલે આ ડાયપોલની દિશાની વાત કરો તો ડાયપોલની દિશા આ તરફ હશે. ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી કઈ તરફ હોય, ધન વિદ્યુતભાર તરફ. તો અને ડાયપોલનો એકમ શું થાય, તો વિદ્યુતભારનો એકમ શું થાય, કુલમ. ધ્યાન આપજો, કેપિટલ C. અને આ અંતર છે એનો એકમ શું થાય, મીટર. એટલે કુલમ ઇન્ટુ શું થાય, મીટર. ધ્યાન આપજો, સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે. ઓકે. હવે ડાયપોલના કુલ વિદ્યુતભારની વાત કરીએ તો કુલ વિદ્યુતભાર પ્લસ ક્યુ હોય એટલો જ શું હોય, માઇનસ ક્યુ. એટલે ડાયપોલનો તમને પૂછે કે ડાયપોલનો કુલ વિદ્યુતભાર હંમેશા કેટલો થાય, 0. જેટલો ધન હોય એટલો શું હોય, ઋણ. પણ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુ આગળ, ધ્યાન આપજો, કૌંસમાં લખવાનું, કોઈ પણ બિંદુ આગળ કેવું હોય, અશૂન્ય, એટલે કે શૂન્ય હોતું નથી. ક્યાંય પણ એવો પોઈન્ટ તમને મળતો નથી
કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. શા માટે? કેમ કે માનો કે તમે આ વચ્ચે વિચારો તો આ વિદ્યુતભારને કારણે ખબર છે ધનમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય, એટલે આ પોઈન્ટ આગળ તમે વિચારો તો બંને દિશા એક બાજુ થાય, એટલે વચ્ચે પોસિબલ છે તો કે નહીં? હવે આ બાજુની વિચારો તો આને કારણે ક્ષેત્રરેખા અંદર થાય ને આને કારણે બહાર નીકળે. તમને એમ થશે કે આ બે વિરુદ્ધ છે, પણ આને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ઓછું, કારણ કે અંતર વધારે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. વિદ્યુતભાર સમાન છે, ધ્યાન આપજો. હવે આ અંતર કેવું છે? વધારે, આ અંતર ઓછું, એટલે અહીં પણ વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ શકે નહીં. વિરુદ્ધ દિશામાં છે પણ સમાન થવું જોઈએ, એટલે અહીંયા પણ શૂન્ય ના થાય, આ બાજુ પણ એ જ પ્રકારે ના થાય, અને એરાઉન્ડમાં ક્યાંય પણ એવો તમને પોઈન્ટ ના મળે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હોય. ઇવન આપણે વિદ્યુત ક્ષેત્ર ધન અને ઋણને કારણે ક્ષેત્રરેખાઓ દોરી પણ હતી, જે આપણે આવી રીતે ખ્યાલ છે. આ ડાયપોલની ક્ષેત્રરેખાઓ પણ હવે કહી શકો તમે એને. ધનમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય અને ઋણમાં શું થતી હોય? દાખલ થતી હોય. ધન વિદ્યુતભાર છે વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારના એર બ્લોવર જેવું કામ કરે. ટૂંકમાં એની ફિઝિકલ સેન્સ, કેમ કે તમે ક્ષેત્રરેખા જોઈ ન શકો પણ આવી પ્રકારની જ થતું હોય. ધન વિદ્યુતભાર છે એક પ્રકારનું શું છે? એર બ્લોવર તરીકે કહી શકો. અને ઋણ વિદ્યુતભાર છે એક પ્રકારનું એર વેક્યુમ છે. ધન વિદ્યુતભાર હવા છોડે એવું તમે આમ સેન્સ કરી શકો, અને ઋણ વિદ્યુતભાર હવાને શું કરે? પોતાની તરફ ખેંચે. તો ક્યાંય પણ તમે હવા અહીંથી નીકળતી હોય તો અહીંથી શું થતી હોય? એ રીતે ખેંચાતી હોય. તો આ રીતે પણ ડાયપોલની સેન્સ છે એ, કેમ કે તમે આ વસ્તુ જોઈ શકવા નથી. અહીંથી દાખલે કે કોઈ વિદ્યુતભાર મૂકો તો આને અપાકર્ષણ લાગે, આને શું લાગે? આકર્ષણ લાગે, જે તો આપણે ઓલરેડી આની ક્ષેત્રરેખાઓ દોરી હતી ત્યારે સમજી શકીએ. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત ડાયપોલ. હવે એના ટૂંકમાં થોડાક ઉપયોગો જોઈએ કે શા માટે ડાયપોલને વ્યાખ્યાયિત કરીએ. તો એનો ભૌતિક અર્થ પણ કહી શકો. ભૌતિક અર્થ તમારા બુકમાં પણ આપ્યો છે, પણ એના ઉપરાંત થોડીક વધારાની સેન્સો પણ આપણે આપશું. તો આટલું લખી લ્યો. હજી એક તમને કહી શકે કે ડેલ્ટા ક્યુ ટેન્સ ટુ 0, સોરી 2a ટેન્સ ટુ 0. 2a ટેન્સ ટુ 0 મીન્સ બે વિદ્યુતભારો એકદમ કેવો હોય? નજીક હોય. ધન અને ઋણ એકદમ કેવો હોય? નજીક. એટલે કે 2a ટેન્સ ટુ 0, એની વચ્ચેનું અંતર એકદમ કેવું? ઓછું. તો એનો વિદ્યુતભાર કેવો થઈ જાય? અનંત. આવી જે ડાયપોલ છે એને બિંદુ ડાયપોલ કહેવાય. બિંદુ ડાયપોલ એટલે શું? તો કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એકદમ કેવું હોય? ઓછું. તો એનો વિદ્યુતભાર અનંત તરીકે તમે લઈ શકો, કારણ કે અંતર એકદમ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. અંતર ઓછું થઈ જાય ને એટલે જ આપણે એને બિંદુ તરીકે કન્સિડર કરતા હોય. કે દૂર હોય તો બિંદુ ના કહી શકો, પણ અંતર નજીક થતું જાય તો બંને વિદ્યુતભારને એક પોઈન્ટ તરીકે લઈ શકાય. અને આવી ડાયપોલને કઈ ડાયપોલ કહેવાય? તો કે બિંદુ ડાયપોલ કહી શકો. તો બિંદુ ડાયપોલમાં ધ્યાન રાખવાનું કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એકદમ કેવું હોય? ઓછું હોય. ઓકે, ચાલો. ડાયપોલનું આપણે મહત્વ જોઈએ તો આપણે ખબર છે ડાયપોલ એટલે એક ધન વિદ્યુતભાર અને શું હોય છે? ઋણ વિદ્યુતભાર. હવે આપણે ખ્યાલ છે કે ધન અને ઋણ વચ્ચે શું લખતું હોય છે? આકર્ષણ બળ. વિદ્યુતીય ક્યુ બળ, આકર્ષણ બળ. એટલે આ બંને વિદ્યુતભારો દાખલા કે જોડે છે, માનો આવી રીતે, તો એની વચ્ચે શું હોય? આકર્ષણ. હવે એને તમારે છૂટા પડવો હોય તો એક પ્રકારનું શું લગાડવું પડે? બાહ્ય બળ તમારે લગાડવું પડે. આ બે વિદ્યુતભારોને શું કરવો હોય? તમારે આવી રીતે છૂટા પડવો હોય તો આકર્ષણ વિરુદ્ધ તમારે શું કરવું પડે? બળ લગાડવું પડે આવી રીતે. એટલે તમારે શું કરવું પડે? કાર્ય આના જેવું છે, સ્પ્રિંગ જેવું. આની વચ્ચે એક પ્રકારની સ્પ્રિંગ માની શકો કે જે તમારે એકદમ શું કરવાની છે? આ રીતે ખેંચવાની છે. તો સ્પ્રિંગને તમે ખેંચો તો સ્પ્રિંગમાં ઉર્જા શું થાય? સંગ્રહ થાય. એ જ પ્રકારે આમાં ઉર્જા શું થાય? સંગ્રહ થાય. તો અહીંયા જે તમે આ ધન અને ઋણ વિદ્યુતભારને છૂટા પડવા માટે જે કાર્ય કરો એ આ બંને વિદ્યુતભારો વચ્ચે શું થાય? સંગ્રહ થાય. તો ડાયપોલ છે એ આ રીતે શું કરી શકે? ઉર્જાનો સંગ્રહ કરી શકે. ડાયપોલ છે શું કરી શકે? ઉર્જાનો સંગ્રહ. જે બેટરી અને સેલ એ પ્રકારની ડાયપોલ જ કહી શકો, જે ઉર્જાનો શું કરે છે? સંગ્રહ કરે છે. મેં તમને કીધું આમાં માઇકમાં પણ શું હોય છે? પરમેનન્ટ ડાયપોલ, જે ટૂંકમાં
જે મારા ધ્વનિ તરંગો છે એનું વિદ્યુતમાં શું કરે છે, રૂપાંતર કરે છે. ઓકે, ત્યારબાદ રાસાયણિક અલગ અલગ પ્રકારના રાસાયણિક બંધો અને રાસાયણિક પ્રક્રિયા અને ટૂંકમાં એના સંયોજનો, આ બધીની જાણકારી છે એ વિદ્યુત ડાયપોલ દ્વારા તમે વ્યવસ્થિત રીતે મેળવી શકો. કે ભાઈ એક તત્વમાં તમે બીજું તત્વ નાખો તો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે, એના બંધો એ પ્રમાણે બનશે. તો એના ડાયપોલનો અભ્યાસ કરી અને ટૂંકમાં એની સોલ્યુબિલિટી તમે કહો, એટલે કે સંયોજકતા, બરાબર, કોની સાથે કોનું સંયોજન થાય, તો એ બધી વસ્તુ છે એ જો ડાયપોલનો અભ્યાસ કરીને તમે કરો તો સારા એવા રિઝલ્ટ રાસાયણિક પ્રક્રિયાઓમાં તમે મેળવી શકો. તો અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ તત્વો અથવા તો અલગ અલગ સંયોજનો બનાવતા હોય તો એનો ડાયપોલનો અભ્યાસ મહત્ત્વનો થતો હોય છે. તો આ રીતે ડાયપોલનો અભ્યાસ એ રાસાયણિક પ્રક્રિયાઓ, બંધો અને સંયોજનો બનાવવામાં ખાસ થતો હોય છે. ડાયપોલ દ્વારા શું કરી શકીએ, આપણે કાર્ય કરી શકીએ. જે આપણે ખબર જ છે, બેટરી દ્વારા આપણે કાર્ય કરીએ જ છીએ. કારણ કે ડાયપોલના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારને આપણે છૂટા પડ્યા હોય અને એક પરિમિત અંતર બનાવ્યું હોય 2a કહીએ એને, અથવા તો L કહો તોય ચાલે. હવે અહીં કોઈ ધન વિદ્યુતભાર મૂકો, માનો કે +q, તો આની વચ્ચે શું લાગે, અપાકર્ષણ, અને આની બે વચ્ચે શું લાગે, આકર્ષણ. તો આવી રીતે શું કરે, એ ગતિ કરે, અને ગતિ કરે તો શું થાય, કાર્ય થાય. જે આપણે બેટરીમાં પણ કરીએ જ છીએ. તો એ રીતે આપણે ખ્યાલ જ છે, આ બેટરી આ ધન છે, બેટરીનો ધન અને આ વિદ્યુતભાર ધન વચ્ચે અપાકર્ષણ લાગે. વાસ્તવમાં તો ખ્યાલ છે આપણે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, એટલે આની ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન આમ ગતિ કરે અને ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર વચ્ચે શું લાગે, આકર્ષણ. એટલે ઇલેક્ટ્રોન અહીંથી આમ ગતિ કરી અને આ જાય અને આને ઉર્જા મળે. તો આવી રીતે ડાયપોલ દ્વારા શું કરી શકીએ આપણે, કાર્ય. તો આ બધા છે એ ડાયપોલના શું છે, બધા ઉપયોગો, અને એ પ્રકારની એની ભૌતિક સેન્સ એટલે કે ફિઝિકલ સેન્સ પણ મેળવી શકો. હા, મેં તમને વાત કરી હતી કે ડાયપોલની આસપાસ કોઈ પણ એવો તમને બિંદુ નથી મળતું કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, શૂન્ય હોય. તો ડાયપોલના આસપાસના ક્યાંય પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો આપણે ડાયપોલની અક્ષ ઉપર પહેલાં વિદ્યુત ક્ષેત્ર મેળવશું, ત્યારબાદ વિષુવરેખા ઉપર મેળવશું. તો ટાઇટલ લખશું હવે કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલની અક્ષ કોને કહેવાય, પહેલાં ધ્યાન આપજો. આ ડાયપોલનો ધન વિદ્યુતભાર, આ રીતે લઈ લઈએ આપણે. આ ડાયપોલનો શું છે, ઋણ વિદ્યુતભાર. આના આપણે ઉદ્ગમ બિંદુ લઈ લઈએ, ધ્યાન આપજો. ડાયપોલનું જે મધ્ય બિંદુ છે એને આપણે શું લઈ લઈએ, ઉદ્ગમ બિંદુ O. આને આપણે Z અક્ષ લઈ લઈએ. બરાબર, તો એને જ શું કહેશું આપણે, ડાયપોલની અક્ષ. આવી રીતે ડાયપોલને બે વિદ્યુતભારોને જોડતી રેખા જે છે આ, એને શું કહેવાય, ડાયપોલની અક્ષ. તો આ અંતર ખબર છે +a થાય, આ અંતર -a પણ કહી શકો, કેમ કે ઋણ Z અક્ષ છે એટલે. બાકી ટોટલ અંતર 2a હોય, ધ્યાન આપજો. આપણે ખબર છે ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું લઈએ, 2a. જેથી મેં તમને કીધું એમ એ શું પડી જાય, ભાગ પડી જાય. તો આટલું બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થાય, 2a. પણ ઋણ Z અક્ષ છે એટલે -a પણ લખી શકો, અને +a લખો તો પણ એ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ટોટલ અંતર 2a છે. ઓકે, હવે અક્ષ પરના કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. માનો કે આ કોઈ P બિંદુ આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ P બિંદુ આગળ શું મેળવવું છે, વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ધન વિદ્યુતભારને કારણે પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય, અને આ ઋણ વિદ્યુતભારને કારણે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય. તો આ ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર માનો કે E+ કહી દઉં, જેની દિશા ઉપર તરફ હોય, કેમ કે ધન વિદ્યુતભારમાં ક્ષેત્રરેખા શું નીકળતી હોય, બહાર નીકળતી હોય. અને ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્રરેખા દાખલ થતી હોય કે એની વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થશે, નીચે તરફ. અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E- કહી દઉં. આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું, E+, અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E-. અને આ અંતર છે જે માનો કે આ અંતર આપણે કહી દઈએ Z છે. ઉદ્ગમ બિંદુથી કેટલા અંતરે છે, P બિંદુ, Z અંતરે. ઓકે, તો P બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય,
તો કે બેયનો સદિશ સરવાળો. પી બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે ઈ કહી દઈએ તો ઈ બરાબર શું થાય તો કે ઈ પ્લસ માઇનસ વત્તા ઈ માઇનસ. ઓકે હાલો એની વચ્ચેનો ખૂણો કેટલો છે 180, કારણ કે આની વિદ્યુત ક્ષેત્ર ઉપર છે આનું નીચે છે, બંને એકબીજાને શું છે વિરુદ્ધ છે, માટે વચ્ચેનો ખૂણો કેટલો થાય 180. માટે તમે ડાયરેક્ટ તમને ખ્યાલ છે કે પરિણામ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું લખી શકો ઈ પ્લસ 180 નો ખૂણો છે એટલે શું થાય માઇનસ ઈ માઇનસ, કે થીટા કેટલો છે 180 એટલે કે પાઈ છે. એટલે આપણે સદિશ સરવાળો કરતા જ આવડે છે. 180 હોય એટલે શું થાય √a² + b² + 2ab cos થીટા, જ્યાં થીટા એટલે પાઈ છે, cos પાઈ કેટલો થાય -1 એટલે a - b નો હોલ સ્ક્વેર આવે, એટલે એનું વર્ગમૂળ કેટલું થાય a - p, એટલે વિરુદ્ધ દિશામાં હોય તો શું આવે અહીંયા માઇનસ, જે સદિશ સરવાળો જ કરેલ છે ધ્યાન આપજો. ઓકે હવે આપણે ઈ પ્લસનું સૂત્ર લખીએ. ઈ પ્લસ એટલે કોને કારણે છે પ્લસ ક્યુ ને કારણે. હવે આ અંતર કેટલું થાય ટોટલ અંતર આ ઝેડ છે એમાં આ અંતર એ છે તો આ અંતર કેટલું થાય તો કે z - a. તો અહીંયા શું આવશે અહીંથી અહીંયા આ બિંદુવત વિદ્યુતભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો ખ્યાલ જ છે આપણે કે q ના છેદમાં શું થાય અંતર કેટલું છે z - a એનો સ્ક્વેર. આપણે ખ્યાલ જ છે કે બિંદુવત વિદ્યુતભાર પ્લસ ક્યુ ને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ભણી જ ગયા કે આર અંતર કેટલું હોય ઈ બરાબર kq ના છેદમાં r². તો એ રીતે જ આ પ્લસ ક્યુ ને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો કે kq ના છેદમાં z - a નો સ્ક્વેર. અને ઈ માઇનસ કેટલું હશે બોલો છે ઈ માઇનસ એટલે અહીંથી અંતર કેટલું થાય આ અંતર z અને આ અંતર a, તો આ અંતર કેટલું થશે તો કે z + a. તમને ખ્યાલ આવે એટલે, બાકી તમારે એક્ઝામમાં ડ્રો કરો નહીં તો ચાલે. z + a, આ અંતર z પ્લસ આ a એટલે આ અંતર કેટલું થાય z + a. તો ઈ માઇનસ કેટલું આવશે kq ના છેદમાં z + a નો સ્ક્વેર. ઓકે બંનેની કિંમત મૂકી દો અહીંયા. માટે ઈ બરાબર kq સામાન્ય નીકળશે, ધ્યાન આપજો આમાંથી. કૌંસમાં શું આવશે 1/z - a નો વર્ગ માઇનસ 1/z + a નો વર્ગ. હવે આપણે લસા લઈ લઈએ. તો ઈ બરાબર kq અહીંયા શું આવશે z + a નો વર્ગ, અહીંયા આવશે z - a નો વર્ગ છેદમાં 2 નો ગુણાકાર, z + a નો વર્ગ માઇનસ z - a નો વર્ગ ના છેદમાં 2 નો ગુણાકાર, એટલે કે z + a નો વર્ગ ગુણ્યા z - a નો વર્ગ. ઓકે માટે kq આપણે ખબર છે a + b નો વર્ગ સૂત્ર લખ નાખો અહીંયા, એટલે ખ્યાલ જ છે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, અને માઇનસ હોય તો અહીં શું આવે માઇનસ. તો આ બંનેના સૂત્રો લખ નાખો ચાલો. એટલે પહેલા પદનો વર્ગ એટલે z નો વર્ગ વત્તા 2 પહેલું બીજું એટલે 2az વત્તા a નો વર્ગ. અહીં માઇનસનો કાઉન્સ છોડી દે એટલે માઇનસનો કાઉન્સ છોડો એટલે -z નો વર્ગ -2az, પણ માઇનસ માઇનસ કેવું થઈ જાય પ્લસ, એટલે શું આવશે +2az વત્તા a નો વર્ગ, પણ આ માઇનસ અંદર છોડી દો એટલે માઇનસ શું આવશે a નો વર્ગ છેદમાં આપણે આ પણ સૂત્ર ખ્યાલ છે કે એક કૌંસમાં a વત્તા b અને બીજા કૌંસમાં a - b, એનું સૂત્ર શું થાય a² - b². તો અહીંયા z + a છે અને z - a એનો પાછો સ્ક્વેર છે, એટલે શું લખ નાખશું આપણે જો આ રીતે a નો સ્ક્વેર b નો સ્ક્વેર હોય તો તમે ab નો હોલ સ્ક્વેર લખી શકો, એટલે z + a અને z - a નો હોલ સ્ક્વેર, અને એનું સૂત્ર પાછું આ થાય એટલે આ રીતે આવશે z² - a² એનો શું આવશે હોલ સ્ક્વેર. કારણ કે આ જે વર્ગ છે એ બેયનો કોમન લખી શકો આ વર્ગ. હવે એનું સૂત્ર આ થાય તો એનો પાછો આ વર્ગ આ રીતે તમે લખી શકો.
એ વધારાનું સ્ટેપ આપણે કરતા નથી. હવે ઝેડ સ્ક્વેર ઉડી જશે, પ્લસ એ સ્ક્વેર અને માઇનસ એ સ્ક્વેર ઉડી જશે. તો વધશે શું? તો કે કે ક્યુ કાઉન્સમાં શું આવશે? 2az વત્તા 2az કેટલા આવશે? 4az છેદમાં શું આવશે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. હવે ક્યુ આ 4ના 2 ભાગ કરી નાખો, 2 ગુણ્યા 2 કરી નાખો, બરાબર. 4 એટલે 2 ગુણ્યા 2, એટલે આ રીતે આપણે ગોઠવીને લખીએ 2k ક્યુ ઇન્ટુ 2a ઇન્ટુ આ ઝેડ. 4 એટલે શું કર્યું આપણે? 2 ગુણ્યા 2. શા માટે? કેમ કે ક્યુ ઇન્ટુ 2a બરાબર પી લખાય. ડાયપોલનું સૂત્ર ખબર છે? ક્યુ ઇન્ટુ 2a ના છેદમાં શું આવશે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. હવે ક્યુ ઇન્ટુ 2a બરાબર શું થાય? પી. માટે સૂત્ર શું આવશે? 2kp ઝેડ ના છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. કારણ લખવું હોય તો લખ નાખજો કે ભાઈ ક્યુ ઇન્ટુ 2a બરાબર આપણે ખ્યાલ છે સૂત્ર ડાયપોલ શું થાય? પી. તો આ રીતે તમે ડાયપોલની અક્ષ ઉપર કોઈ પી બિંદુ જે ઝેડ અંતરે આવેલું છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે મેળવી શકો. તો હજી પણ એને આપણે સદિશ સ્વરૂપે લખીએ. પહેલાં અહીંયા સુધી લખી લ્યો, ત્યારબાદ આપણે સદિશ સ્વરૂપે પણ એ સૂત્ર લખીએ. સદિશ સ્વરૂપે આપણે લખીએ તો ઈ સદિશ બરાબર શું લખશું? 2kpz ના છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર ઇન્ટુ શું આવશે? પી કેરેટ. ધ્યાન આપજો. હવે પી કેરેટ છે એ ડાયપોલની દિશામાંનો એકમ સદિશ છે. હવે અહીંયા ધ્યાન આપો, ડાયપોલની દિશા કઈ તરફ હોય? તો કે ઉપર તરફ. કેમ કે ઋણથી ધન આપણે જોયું હતું ડાયપોલ, કે ડાયપોલની દિશા કઈ તરફ હોય? તો કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. તો ડાયપોલની દિશા ઉપર તરફ છે આ રીતે, અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ઉપર તરફ જ થાય. શા માટે? કેમ કે ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે હોય અને ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય. માટે આ ધનમાંથી ઋણ ઓછું બાદ થશે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફનું વધારે આવશે. કેમ કે ઈ પ્લસ ઇઝ ગ્રેટર દેન શું છે? ઈ માઇનસ. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કઈ તરફ આવે? ઉપર તરફ. અને ડાયપોલની દિશા પણ કઈ તરફ? ઉપર તરફ. એટલે અહીંયા તમે લખી શકો કે પી કેરેટ એ કોની દિશા પણ કહી શકો? પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કહી શકો. તો આ રીતે તમે પી કેરેટ રાખી શકો. હવે જો ઝેડ ઇઝ ગ્રેટર દેન એ હોય, એટલે કે તમારું આ જે પી બિંદુ છે એ ડાયપોલથી કેવું હોય? ખૂબ જ દૂર હોય. તો ઝેડની સાપેક્ષમાં એને શું કરી શકો? 0 મૂકી શકો. તો સૂત્ર આપણે કેવું થઈ જાય? તો કે ઈ સદિશ બરાબર 2kpz ના છેદમાં ઝેડ સ્ક્વેર એ બરાબર 0, એટલે ઝેડનો વર્ગનો વર્ગ એટલે ઘાતની ઘાતનો ગુણાકાર ઝેડની કેટલી થઈ જાય? 4. એટલે એક ઝેડ ઉડી જાય ઇન્ટુ પી કેરેટ. તો ઈ સદિશ બરાબર શું આવશે? 2kp ના છેદમાં શું આવશે? ઝેડ ક્યુબ ઇન્ટુ પી કેરેટ. તો આવી રીતે ખૂબ જ દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે 2kp ના છેદમાં શું આવશે? ઝેડ ક્યુબ. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર જોશું, ત્યારબાદ એને લગતા થોડા ઘણા એમસીક્યુ જોશું. તો આજે અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.